સલામવાલેકુમ. વિષય ગુજરાતી ધોરણ 5 પાઠ 5 કોરો કાચબો ભીનો ચાંદો. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે 4 ભાગનું પુનરાવર્તન કર્યું. હવે ભાગ 5નું પુનરાવર્તન કરીશું. આગળ આપણે આ ચેપ્ટર ભણી ગયા છે, પરંતુ ટર્મ 1ની તૈયારી માટે ફરી પુનરાવર્તન કરીએ. વાંચો, વિચારો, કહો, લખો. વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 81 પર આ એક્સરસાઇઝ આપેલી છે. અદ્વૈત પતંગિયું બન્યો અને પ્રતીક્ષા વંડો બની. તેઓ 2 મિનિટ આંખ બંધ કરીને બેઠા, પછી પોતાના જૂથમાં નીચે પ્રમાણે રજૂઆત કરી. અદ્વૈત: મેં તો એક પછી એક ફૂલ પર જવા ઉડાઉડ કર્યું. ફૂલ પર બેસીએ ત્યારે તો મલમલની ગાડી જેવું લાગે. ગાડી પર બેઠા બેઠા મેં તો ધરાઈને જાત જાતના રસ પીધા. ધરાઈ ગયા પછી હું તડકો ખાવા બેઠો. તડકો વધ્યો એટલે મેં ગોગલ્સ પહેરી લીધા. પવન ધીમો હતો. હું હિંચકે હિંચકતો હોઉં એમ લાગતું હતું. હિંચકે ઝૂલવાની તો ખૂબ મજા પડી. એટલામાં જોરદાર પવન આવ્યો. હું તો પાંખડીને ચોંટી જ પડ્યું. પછી મને બીજા ફૂલના રસ ચાખવાનું મન થયું. હું પાડોશના બગીચે જવા ઉડ્યું. ત્યાં રસ્તામાં દરિયો આવ્યો. આખો દરિયો ઉડીને હું સૂર્યાબહેનના બગીચે પહોંચ્યો. વિદ્યાર્થી મિત્રો, અદ્વૈત પતંગિયું બને છે અને પોતાના વિચારો પ્રતીક્ષા સમક્ષ રજૂ કરે છે. એને જે અનુભવ થયો તે અનુભવ પ્રતીક્ષા સમક્ષ રજૂ કરે છે. જો પ્રતીક્ષા શું કહે છે? તને બીક ના લાગી કોઈ દવા છાંટી દે તો? અદ્વૈત: શાની બીક? હું તો માસ્ક પહેરું છું ને. અહીં પ્રતીક્ષા વંડો બની છે અને અદ્વૈત પતંગિયું બન્યું છે. પ્રતીક્ષાએ વંડો બનીને પોતાના વિચારો રજૂ કર્યા નથી. વિદ્યાર્થી મિત્રો, બીજી સ્લાઇડમાં આ પેરેગ્રાફમાંથી જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના જવાબ તમારે તમારી જાતે અંદરથી શોધીને લખવાના છે. પરીક્ષામાં પણ ગદ્ય સમીક્ષા પૂછાય છે. એક પેરેગ્રાફ આપેલો હોય છે અને નીચે પ્રશ્ન આપેલા હોય છે. તો પેરેગ્રાફમાંથી તમારે પ્રશ્નોના ઉત્તર શોધીને લખવાના હોય છે. પેજ નંબર 82. આગળ આપણે અદ્વૈત અને પ્રતીક્ષાના સંવાદ જોયો. એની ઉપરથી આપણે આ પ્રશ્નોના ઉત્તર આપવાના છે. નંબર 1. વંડો બનેલી પ્રતીક્ષાએ શું કહ્યું હશે? લખો. પ્રતીક્ષાનો સંવાદ અહીં લખવાનો છે. પ્રતીક્ષાએ કહ્યું, અરે માસ્ક પહેરવાથી તો સૂક્ષ્મ જીવાણુ શ્વાસમાં ન જાય. એ બગીચામાં બીજા પતંગિયા હોય તે અને ત્યાં એમના બગીચામાં રહેવા દે ખરા? તને માસ્ક પહેરેલું જોઈને એ ડરી જાય નહીં? નંબર 2. પતંગિયું શાના પર હીંચે છે? પતંગિયું ફૂલના હિંચકે હીંચે છે. નંબર 3. પતંગિયાને દરિયો લાગ્યો તે શું હશે? પતંગિયાને દરિયો લાગ્યો તે બગીચામાંનો ફુવારો હશે. વિદ્યાર્થી મિત્રો, અહીં એક એક્ટિવિટી આપેલી છે. આ રીતે તમે જૂથમાં કામ કરો. અળસિયું, દેડકો, મકોડા, કીડી, ભૂંડું જેવા જીવજંતુઓમાંથી કોઈ એક બનો. થોડીવાર એ જીવજંતુ બનીને વિચારો. તમારા અનુભવ પોતાના જૂથમાં કહો. એક જૂથ બનાવવાનું છે અને તેમાં નાના નાના જીવજંતુઓ બનવાના છે અને એ જીવજંતુઓ બનીને પછી પોતાનો અનુભવ પોતાના મિત્રોને જૂથમાં કહેવાનો છે. સરસ એક્ટિવિટી છે, તમે ઘેર પણ કરી શકો છો. આગળની એક્સરસાઇઝ જોઈએ. નકામો શબ્દ છેકો અને મોટેથી વાંચો. સૌથી પહેલા હું પેરેગ્રાફને વાંચું છું, ફકરાને વાંચું છું, પછી આપણે જે નકામો શબ્દ છે એને ચેકી નાખીશું. એક જંગલ હતું. તેમાં અને તેની એક સસલું રહેતું હતું. એક દિવસ એક કૂતરો તેની પાછળ પડ્યો. કૂતરાથી બચવા તે ખૂબ દોડ્યું. સસલું એટલી ઝડપથી દોડ્યું કે કૂતરું તેને પકડી શક્યું નહીં. છેવટે હાંફીને કૂતરું બેસી ગયું. એક શિકારી આ બધું જોઈ રહેલો. તેને કૂતરાને પૂછ્યું, કેમ તું આટલું સસલું પકડી ના શક્યો? કૂતરું કહે, તું હું મારવા માટે દોડતો હતો, તે હું બચવા માટે દોડતું હતું. અહીં નકામા શબ્દો છે. જો આ રીતે આપણે વાંચવા જઈએ તો આપણને ફકરાનો અર્થ શું કહેવા માંગે છે તે આપણને ખબર પડે નહીં. એટલે અહીં આપણે નકામા શબ્દને કાઢી નાખીએ, એને ચેકી નાખીએ.
અને જે બંધ બેસતા શબ્દ છે તે અહીં રાખીશું. આ બધા સર્વનામ છે. તેમાં, તે, તેનું, હું, તેણે એ બધા નામની જગ્યાએ વપરાતો શબ્દ છે. એક જંગલ હતું, તેમાં એક સસલું રહેતું હતું. એક દિવસ એક કૂતરો તેની પાછળ પડ્યો. કૂતરાથી બચવા તે ખૂબ દોડ્યું. સસલું એટલી ઝડપથી દોડ્યું કે કૂતરું તેને પકડી શક્યું નહીં. છેવટે હાંફીને કૂતરું બેસી ગયું. એક શિકારી આ બધું જોઈ રહેલ. તેને કૂતરાને પૂછ્યું, કેમ તું આટલું સસલું પકડી ના શક્યો? કૂતરું કહે, હું મારવા માટે દોડતો હતો, તે બચવા માટે દોડતું હતું. જો અહીં જે નકામા શબ્દો છે તે ચેકી નાખેલા છે. અહીં તેની છે એ પણ ચેકી નાખવાનું છે. તેને, તું, તેના, તેને, હું, તું અને હું એ શબ્દોને તમારે ચેકી નાખવાના છે અને બાકીના શબ્દો રાખવાના છે. મોટેથી ગાઓ, ચકાચક ચકડી, હળતી ફળતી બકડી, ખટાખટ વાદરા ધડાધડ દળી પડ્યા. જો અહીં ચકડી, બકડી પ્રાસયુક્ત શબ્દો કહેવાય. વાદરા પડ્યા, ફળતો કૂતરો, ડરતા ખડતા. પહેલી કાવ્ય પંક્તિનો છેલ્લો શબ્દ અને બીજી કાવ્ય પંક્તિનો છેલ્લો શબ્દ એ પ્રાસયુક્ત શબ્દો હોય છે. ચકાચક ચકડી, અહીં બીજા એકને એક શબ્દનું પુનરાવર્તન પણ થયેલું છે. ચકાચક, હળતી ફળતી, ખટાખટ ને ધડાધડ. પ્રાસયુક્ત શબ્દો પણ આપણને જાણવા મળશે અને દ્વિરુક્ત શબ્દ પ્રયોગ. એક શબ્દનો બે વાર પ્રયોગ થયો છે. ચકાચક, હળતી ફળતી, ખટાખટ, ધડાધડ. એવી રીતે અહીં જોઈએ તો વાઘ હળતો ફળતો, મીઠાઈ શોધતો કૂતરો, સિંહથી ડરતા ડરતા, ટાઢા બધા ખડતા. અહીં ડરતા ડરતા છે. જો હળતો ફળતો એ દ્વિરુક્ત શબ્દ પ્રયોગ. ફળતો કૂતરો, ડરતા ખડતા એ પ્રાસયુક્ત શબ્દો કહેવામાં આવે છે. પેજ નંબર 83. શું કેવું છે કહો. વિદ્યાર્થી મિત્રો, એક એક્સરસાઇઝ તમારા માટે ખૂબ જ મહત્વની છે. એમાંથી તમને ગુજરાતી વ્યાકરણના અલગ અલગ ટોપિકનું જ્ઞાન મળે છે. અહીં જોઈએ એક લીસું કે ખરબચું. જો અહીં વિરોધી શબ્દ. લીસુનો વિરુદ્ધ અર્થ ખરબચું કહેવાય. ચોપડીનું પૂઠું, નવી નોટનું પાનું, તમારા ગાલ, તમારા મમ્મીના ગાલ. આ બધું શું દર્શાવે છે? લીસું છે. એવી રીતે પોચું કે કઠણ. કાચું પપૈયું, પાકું પપૈયું, ગાલ પોચા અને હથેળી કઠણ. કાચું પપૈયું કઠણ, પાકું પપૈયું પોચું, ગાલ પોચા, હથેળી કઠણ. અહીં પોચું કે કઠણ એ પણ વિરુદ્ધાર્થી શબ્દ દર્શાવે છે. વિરુદ્ધ અર્થવાળા શબ્દો. પરીક્ષામાં પણ આવા શબ્દો પૂછાતા હોય છે. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. સુગંધ, દુર્ગંધ. સુગંધ એટલે સારી ગંધ આવે તે. દુર્ગંધ એટલે જે ગંધ આવે તે. સુગંધનો વિરુદ્ધ અર્થ દુર્ગંધ થાય. એઠવાડ દુર્ગંધ વાળો હોય. દાળ સુગંધ વાળી. ધોયેલા વાળ સુગંધ વાળા હોય ને ધોયા વગરના વાળ દુર્ગંધ વાળા હોય. એટલે અહીં લીસું કે ખરબચડું, પોચું કે કઠણ, સુગંધ, દુર્ગંધ એ વિરુદ્ધ શબ્દોનો પરિચય કરાવે છે. લાસ્ટ એક્સરસાઇઝ હસો. શિક્ષક, ફટાફટ પેન્સિલ આપ. ગુરુ, સર તમારી પાસે જ. શિક્ષક, ક્યાં છે? ગુરુ, તમારા કાન પર. જો શિક્ષક પોતાના કાનની ઉપર પેન્સિલ મૂકીને વિદ્યાર્થી પાસે પેન્સિલ માંગે છે. હસવા જેવી વાત છે. શિક્ષક, ઉતાવળ છે, જલ્દી બોલ, કયા કાન પર છે? અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે. જઝાકલ્લાહ, થેન્ક યુ.